નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026નો પ્રારંભ સાંસદ જશુભાઈ રાઠવાની ઉપસ્થિતિમાં ગત 2 જુલાઈના રોજ કરવામાં આવ્યો હતો। આજે આ કાર્યક્રમના સમાપનમાં રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવાએ પ્રશિક્ષણ આપ્યું। ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા સંગઠનને વધુ સશક્ત અને કાર્યકર્તાઓને વિચારધારાત્મક તેમજ સંગઠનાત્મક રીતે વધુ સજ્જ બનાવવા માટે પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026 અંતર્ગત મંડળ સ્તરના પ્રશિક્ષણ વર્ગોનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લામાં કુલ 2 વિધાનસભા અને 4 મંડળો માટે આ પ્રશિક્ષણ વર્ગોના 2 દિવસીય પ્રશિક્ષણ વર્ગ યોજાયો। આજે રાજ્યસભાના સાંસદ મુકેશભાઈ રાઠવાએ સમજાવ્યું કે આ વર્ગોમાં ભાજપના કાર્યકર્તાઓને પાર્ટીની વિચારધારા, સંગઠન પદ્ધતિ, સેવા કાર્ય, સુશાસન, કેન્દ્ર અને રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓ સહિત વિવિધ વિષયો પર માર્ગદર્શન અપાયું છે। પ્રશિક્ષણ દ્વારા કાર્યકર્તાઓને સંગઠનના ધ્યેયો સાથે વધુ અસરકારક રીતે જોડીને જનસેવામાં સક્રિય બનવા માટે પ્રેરિત કરવામાં આવ્યા છે। ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લા દ્વારા તમામ સંબંધિત મંડળોના હોદ્દેદારો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। સાંભળો રાજ્યસભા સાંસદ મુકેશભાઈ રાઠવાએ શું કહ્યું। રિપોર્ટર રાજેશ ચૌહાણ, નર્મદા। ભારતીય જનસંઘની સ્થાપના 1951માં ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ 12-13 યુવાનો સાથે પ્રારંભ કર્યો હતો। ત્યારબાદ 1980માં ભારતીય જનતા પાર્ટી બની। આજે 13-14 યુવકો સાથે બનેલી પાર્ટી 12 કરોડથી વધારે સદસ્યો સાથે વિશ્વની સૌથી મોટી પાર્ટી બની છે અને એનું કારણ ભારતીય જનતા પાર્ટીની એકાત્મ માનવવાદની વિચારધારા છે અને એ સશક્ત અને મજબૂત સંગઠનને કારણે આ બન્યું છે। આજે આ પ્રશિક્ષણ વર્ગ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને ભાજપની વિચારધારા, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓ એમને ધ્યાનમાં આવે અને સમાજના પ્રત્યેક વર્ગ સુધી ભાજપની વિચારધારા અને યોજનાઓ પહોંચે એ હેતુથી અહીં 2 દિવસનું પ્રશિક્ષણ વર્ગ આપવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન અંતર્ગત પ્રત્યેક કાર્યકર્તાને આ રાષ્ટ્ર માટે, આ સમાજ માટે અને રાજકીય પક્ષમાં એનામાં કૌશલ્ય આવે એ હેતુથી આ પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે।